મંજુમેલ બોયઝ 2024 ફેબ્રુઆરીમાં રિલીઝ થયેલી આ મલયાલમ ફિલ્મ હવે જીઓ હોટસ્ટાર ઉપર વિવિધ ભાષામાં ઉપલબ્ધ છે. ફિલ્મની કથાની વાત કરીએ તો ઓણમની રજામાં 10 જેટલા મિત્રો કોડાઈકનાલ ફરવા માટે જાય. ત્યાં આવેલી ગુણા કેવ્સ કે જે રિસ્ટ્રિક્ટેડ એરિયા છે, એવા રિસ્ટ્રિક્ટેડ એરિયામાં આ મિત્રો પ્રવેશે અને આ 10 મિત્રો પૈકીનો એક મિત્ર એટલે સુભાષ એક ઊંડા ખાડામાં પડી જાય. માન્યતા એવી છે કે આ ઊંડા ખાડામાં અત્યાર સુધીમાં 13 લોકો પડી ચૂક્યા છે અને કોઈનું લાશનો એક અંશ પણ મળ્યો નથી, કારણ કે આ કેવ અથવા આ ગુફા અથવા આ જે ખાડો છે એ 900 ફૂટ ઊંડો છે. હવે શું, બાકીના મિત્રો પોતાના ખાડામાં પડી ગયેલા મિત્રને બહાર કાઢવાની જદ્દોજહેદ શરૂ કરે. સ્થાનિક જે દુકાનદાર છે તેની મદદ લે, ફોટોગ્રાફરની મદદ લે, ત્યાંના ફોરેસ્ટ ગાર્ડની મદદ લે અને કેટલાક મિત્રો પોલીસ પાસે જાય. પોલીસ એમના પર ઉલટો આરોપ લગાવીને એમને મારે. જોકે થોડાક સમય પછી પોલીસ તૈયાર થાય અને ત્યાં પહોંચે. ફોરેસ્ટ વિભાગની ટીમ પણ રેસ્ક્યુ માટે આવે, પરંતુ જે રેસ્ક્યુના વ્યક્તિઓ છે એ પૈકીનો કોઈ પણ અંદર ઉતરવા તૈયાર થતો નથી. અને તેવા સમયે બાકીના 9 મિત્રો પૈકીનો એક મિત્ર સીજુ એ પોતાના બાળપણના મિત્ર સુભાષને બચાવવા માટે એ અજાણ્યા ઊંડા ખાડામાં ઉતરે, કુવા જેવા ખાડામાં ઉતરે, એની આ કથા છે. મિત્રો, બહુ જ સહજ રીતે બનેલી આ ફિલ્મ જે તે સમયે બહુ જ એને પ્રતિસાદ મળ્યો હતો અને 20 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે લગભગ 242 કરોડ એટલે 12 ગણા કરતા પણ વધારે વકરો કર્યો હતો. અદ્ભુત અભિનય, અદ્ભુત મેકિંગ અને ફિલ્મનું સૌથી જમા પાસું હોય તો એ એની સિનેમેટોગ્રાફી છે. અને સિનેમેટોગ્રાફર છે સાઈજુ ખાલિદ. સાઈજુ ખાલિદના સિનેમેટોગ્રાફી હેઠળ બનેલી આ ફિલ્મના દિગ્દર્શક છે ચિદમ્બરમ અને પારવા ફિલ્મ્સ નેજા હેઠળ બનેલી આ ફિલ્મના મુખ્ય કલાકારો છે સુબિન સાહિર, શ્રીનાથ ભાસી અને ખાલિદ રહેમાન. મિત્રો, વેલ મેડ, વેલ ડિરેક્ટેડ, વેલ સિનેમેટોગ્રાફ ફિલ્મ જોવી હોય અને એમાં પણ ઇમોશન ભરપૂર. મૂળ વાર્તા તો 2 મિત્રો જે બાળપણના મિત્રો છે, સીજુ અને સુભાષની છે, પણ સાથે બાકીના 8 મિત્રો વાતાવરણ અને પરિસ્થિતિ કેવી ટર્ન એન્ડ ટ્વિસ્ટ લે છે એ આ સર્વાઈવલ થ્રિલર ફિલ્મ જે ટ્રુ સ્ટોરી બેઝ છે એ હાલ જીઓ હોટસ્ટાર ઉપર હિન્દીમાં પણ અવેલેબલ છે. સારી ફિલ્મ જોવાનો શોખ હોય તો જરૂર જોજો. તમે જોઈ રહ્યા છો અપ્પુન કા અડ્ડા. ફોલો પેજ, લાઇક એન્ડ સેવ વિડિયો.